સદગુરુ મણિરામ મહારાજની જય. સદગુરુ નિરાંત મહારાજની જય. આજનો પાવન દિવસ અને એ પાવન દિવસની સુપ્રભાતની અંદર આપણા જીવનના સૂર્યના કિરણો દીપાયમાન બને અને દેખાતા દ્રશ્યોના પ્રપંચો અને એમાં રહેલા રૂપો અને એ રૂપની અંદર છુપાયેલા જે પાત્રો અને એ પાત્રની અંદર દરેક પાત્રો આપણા જીવનની અંદર ઉપયોગી બને છે. આપણે આ બધા જ એક રંગમંચની પૂતળીઓ છીએ. કઠપુતળીમાં જેમ ખેલમાં અવનવા પાત્ર ભજવનાર રાજા, પ્રધાન, કુંવર તેમજ સિપાહીના પાત્રો પહેરી અને પટમાં ખેલાડી ખેલ દેખાડતો હોય, પરંતુ તે તમામ પાત્રોની દોરી ખેલાડીના એક હાથમાં હોય છે. એમ આપણે સૌ આ રંગમંચની પૂતળીઓ છીએ, દેહરૂપી અને પ્રાણરૂપી જે દોર છે એ સદગુરુ પરમાત્મા એટલે પરમાત્માના હાથમાં છે. તેમાં દરેક પાત્રો પહેર્યા છે. કોઈ પિતાનું પાત્ર પહેર્યું છે, તો કોઈ પત્નીનું પાત્ર પહેર્યું છે, કોઈ પુત્ર વધુનું પાત્ર પહેર્યું છે, તો એની અંદર કાકા, મામા, દાદા, ભાઈ, ભત્રીજા, ફુવા, ફઈ આ બધા પાત્રો આપણે આ દેહ ઉપર એક ઢાંકણ બની આવરણ રૂપે બધા બોલાવી રહ્યા છે. પણ એ પાત્રોમાં જે નથી દેખાતું એવું પાત્ર જે છે એને કોઈ પાત્રનું વિશેષણ લાગતું નથી. એનું સંચાલન ગુણ દ્વારા થાય છે. આ બધું જે સંચાલન થઈ રહ્યું છે એ ગુણ દ્વારા થઈ રહ્યું છે અને એ સૂત્રધાર તો મારો સદગુરુ છે. એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. એમાં અનેક જાતની લડાઈ થાય છે. આમાં અનેક જાતની હારજીત થાય છે. ગુરુ પરમાત્મા એ જ આપણા ઈષ્ટ છે અને એ સદગુરુનું પાત્ર એવું છે કે કોઈ પણ દેહની અંદર આવી શકતું નથી, વિદેહ છે. એ સદગુરુનું પાત્ર એવું છે કે ગુણમાં આવી શકતું નથી, એ પોતે નિર્ગુણ છે. એ સદગુરુનું પાત્ર એવું છે કે રૂપમાં આવી શકતું નથી, એ અરૂપ છે. એ સદગુરુનું પાત્ર એવું છે કે શબ્દમાં આવી શકતું નથી, એ નિશબ્દ છે. કોઈ પણ વિશેષણ છે એ અધિષ્ઠાન ઉપર લાગતું નથી. અને અધિષ્ઠાન એવી વસ્તુ છે જે ત્રણેય કાળની અંદર જેની હાજરી હોય છે. પણ આ દેહરૂપી જે પાત્રો આપણે પહેર્યા છે એ પાત્રો બધા જ આવવા જવાના છે. સંસારની અંદર જે રહેવાથી જેમ અર્જુનને મોહ થયો હતો કુરુક્ષેત્રના મેદાન, અને કુરુક્ષેત્રના મેદાનમાં જે મોહ થયો એવો જ મોહ કળી કાળની અંદર જગતની અંદર આપણને થાય છે. આપણને દેહ દેખાય છે, વિદેહ દેખાતા નથી.
આપણને રૂપ દેખાય છે, અરૂપ દેખાતું નથી. આપણને ગુણ દેખાય છે, એની અંદર રહેલું જે નિર્ગુણ જે છે એ જોઈ શકાય. આ તમામનું કારણ હોય તો એક મોહ છે, અને મોહ જે છે એ સકળ વ્યાધિઓનું મૂળ છે. અને સકળ વ્યાધિઓના ઉદ્ગળો જે બનેલા છે એમાં હું અને તમે બધા જ એક કઠપુતલીનો રોલ ભજવીએ છીએ. અને એક કઠપુતલી જે સૂત્રધાર એના હાથમાં દોરી જેમ નાચે છે, નચાવે છે એમ નાચે છે. કોઈની હાર થાય છે, કોઈની જીત થાય છે. તો આ જીવન, આ જગતનું એક રંગમંચ છે. અને એ હાર જીતનું એક મેદાન છે. આ જગતની અંદર હાર કોઈને ગમતી જ નથી, બધાને જીત જ ગમે છે. પરંતુ થાય છે કેવું કે હાર અને હારી જવા એ આપણું લક્ષ્યની બેદરકારી છે. જે આપણે હારી જઈએ છીએ એ આપણી લક્ષ્યની બેદરકારી છે. અને જે જીત થાય છે એ લક્ષ્યાર્થી પુરુષનું કાર્ય છે. અર્જુનની જીત થઈ છે કારણ કે એનું જે લક્ષ્યાર્થ હતું, એનું જે નિશાન હતું એ ઉત્તમ હતું. હાર બેદરકારીના લીધે થાય. એક જગતની રમાતી રમતો, અને એમાંય આજનો જે પ્રસંગ જે છે, આજનો જે આપણો જે આપણા ભીતરની અંદર જે રમાતા દરેક રમતો, આમ તો આપણા જીવનની અંદર જયારે રમત પૂરી થાય ત્યારે જ પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. પણ સંસારના ચોગાનમાં આનંદ માટે અનેક જાતના ખેલો રચાયેલા છે. અને એ ખેલોની અંદર એક મેચ જ એવી વસ્તુ છે. મેચ ક્રિકેટ જેને કહેવામાં. અને એ ક્રિકેટ એવી શાન બતાવે છે, એવી પ્રેરણાદાયક છે. એ બધી જ વસ્તુ આપણા જીવનમાં આવે છે. પણ આપણને જો સાચું જ્ઞાન હોય તો સમજવું પડે. આ પણ એક રંગમંચનું જગત છે. આપણે સૌ તેની કઠપુતલીઓ છીએ. એનો શ્વાસ ઉપર વાળો એટલે બ્રહ્માંડના ફૂંકાતા વાયુ પર આધારિત છે. આટીએ ચડવાથી જેમ વામાંથી વંટોળીઓ બને છે, તેમ પવન જો મંદ હોય, પવન જો મંદ હોય તો એ વાહ બને છે. અને એ વાહ બની અને આપણા શરીરમાં પ્રાણનું સંચાલન કરી આ શરીરને આપણને કાયમના માટે સજીવન રાખે છે. 49 વાયુ તરીકે શરીરમાં સંસાર કરે છે. આપણા શરીરની અંદર 49 વાયુ શરીરની અંદર સંચારો કરી રહ્યા છે. પરંતુ એક વખત વંટોળિયાએ પૂછ્યું છે, વંટોળિયાએ પવનને પૂછ્યું છે કે હે પવન, હું આવું છું તો આ જગતના લોકો બધા બે બાકડા થઈ જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે, અને તું આવે છે તો બધાને આનંદ થાય છે, એનું કારણ શું? આવો પ્રશ્ન કરે છે વંટોળિયો. મંદ મંદ ફૂંકાતો જે વાયુ હતો એને વંટોળિયાને કીધું કે આપણે બંને એક જ પિતાના સંતાનો છે. મારા પિતા અને તમારા પિતા બેના જુદા નથી. પરંતુ તું આંટી લઈને આવે છો અને હું આંટી છોડીને આવું છું. જે આંટી લઈને તું આવે છો એટલે લોકો ગભરાય છે, અને હું આંટી લઈને મૂકીને આવું છું
એટલે શરીરના શ્વાસ રૂપે આ શરીરને હું કાયમ માટે શુદ્ધ, સ્વચ્છ અને નિરોગી અને ઉંમર જ્યાં સુધી હોય ત્યાં સુધી એનો પૂરક બનું છું. એથી આ રંગમંચના હાર થાય એની રમત ગમત પણ પડતી નથી, પરંતુ ક્રિકેટની અંદર છેલ્લી ઓવરમાં પણ જીત થાય છે. હારની અણી ઉપર હોય ખેલાડી, છતાંય જો છેલ્લી ઓવરમાં જો લક્ષ્ય રાખે અને જો એ રમવામાં ધ્યાન રાખે તો છેલ્લી ઓવરમાં પણ તે હાર પામતી ખેલાડીની ટુકડી જીતમાં પરિણમે છે. એવી રીતે આ દેહરૂપી પાત્ર જે પહેર્યું છે એમાં આપણે ખેલાડી છીએ. એમાંય જો જગતની અંદર જો આપણી હાર થતી હોય અને કોઈ સમર્થ સદગુરુ મળી જાય, સંત મળી જાય, જેવી રીતે અંગુલિમાનને મળ્યા, જેવી રીતે વાલિયા લૂંટારાને મળ્યા, જેવી રીતે જેસલને મળ્યા, જેવી રીતે જે મહાપુરુષોના સાનિધ્યની અંદર જાગૃત પુરુષનો સંગ થયો એનો રંગ બદલી અને આ ધરતીનું જે મંચ છે, પહેરેલું આપણું પાત્ર છે મનુષ્યનું, એમાં એ છેલ્લી ઓવરમાં એટલે છેલ્લા સમયની અંદર પણ એ પુરુષની જીત થાય છે અને એનો જન્મ નવો લેવો પડતો નથી. આ જગત જે છે એ સારા બ્રહ્માંડનું મેદાન છે. એમાં હું અને તમે પૂતળીઓ દ્વારા ખેલ ખેલીએ છીએ. જે સિક્કો હોય, પ્રથમ પહેલા તો ટોચ ઉછાળવો પડે. આપણા ભીતરની અંદર જિજ્ઞાસા પ્રગટ થવી જોઈએ. ટોચને ઉછાળવો પડે કે ભાઈ આમાં પેલું રમે કોણ. એમ આપણામાં જયારે જિજ્ઞાસા પ્રગટ થાય તો જ આપણને આ સવળો સિક્કો પડે, અને જેને સવળો સિક્કો પડે એના હાથમાં બાજી આવે છે. હવે એ સવળો સિક્કો એટલે આપણી સમજણ, અને જેની સમજણ સવળી હોય એના હાથમાં ભક્તિ રૂપી બાજી આવે છે. અને ભક્તિની અંદર એવી શક્તિ છે કે આ જગતની અંદર છેલ્લા શ્વાસે પણ અજામિલ જેવાનું જો મૃત્યુ સુધરી જતું હોય, રાજા પરીક્ષિત જેવાનું જો મૃત્યુ સુધરી જતું હોય, તો આ જગતનો ગમે તેવો પાપી હોય પણ એ છેલ્લી ઓવરમાં પણ જેમ ક્રિકેટમાં જીત થાય એમાં મનુષ્ય દેહ એક છેલ્લી ઓવર છે અને એની અંદર આપણી જીત થાય છે. આ જગતની અંદર એ ક્રિકેટના 3 સ્ટમ્પો છે. સ્ટમ્પ જે એ માયાનું પ્રતીક છે. સ્ટમ્પ એ માયાનું પ્રતીક છે અને તે માયા છે ત્રિગુણી. એમાં રજોગુણ છે, એમાં તમોગુણ છે અને એમાં સત્વગુણ છે. અકાર, ઉકાર અને મકાર એ 3 જે સ્તંભની ઉપર એક નાની ગીલી મૂકવામાં આવે છે. એ શૂન્યની સ્થિતિ છે. અકાર, ઉકાર, મકાર અર્ધ માત્રાની ઉપર શૂન્ય, એની અંદર વસે છે પરિપૂર્ણ બ્રહ્મ. ત્યાં નથી પાપ કે પુણ્ય. મારા કાગળ તો મારા સદગુરુ. અને જો કદાચ એ દડો એ જો સ્તંભને સ્પર્શ કરે તો ખેલાડી આઉટ થઈ જાય. પરંતુ ભક્તિ માર્ગની અંદર પણ આવું છે, જો એ માયાને સ્પર્શ કરે તો એની પણ ભક્તિ ખંડિત થઈ જાય. ભક્તિ અને ક્રિકેટનો સમન્વય છે. આમાં હરાવવા વાળા 11 જણા છે. કેટલા છે? 11. આ જગતની અંદર જેને ભક્તિ કરવી છે, જેને ક્રિકેટનો ખેલ ખેલવો છે,
એને હરાવવા વાળા 11 જણા છે. રમવા વાળા તો 2 જ છે. 11 ખેલાડી એટલે આ દેહની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11 આપણું મન. આ 5 જ્ઞાનેન્દ્રિયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કર્મેન્દ્રિયો જે છે હાથ, પગ, ગુદા, આ બધી આપણી કર્મેન્દ્રિયો. અને આપણું જે મન તે આપણને હરાવવા ઉભા કરે છે અને ઉભા છે. પરંતુ એની અંદર જે 2 ખેલાડી, એની જો શાન કોઈ સંત પુરુષ તરફથી મળે અને એ ખેલાડીના હાથમાં બાજી છે, એના હાથમાં બેટ છે, જે દડાને સ્પર્શ કરી એને સિક્સર મારે છે, એ દડાને 4 મારે છે. એમ આ દેહરૂપી શરીરની અંદર શબ્દ અને સુરતા 2 ખેલાડી છે. 11 જણા જે ઉભા છે હરાવવા માટે, પરંતુ જેના હાથમાં સુરતા અને શબ્દનું બેટ છે અને એ શબ્દ દ્વારા સુરતાથી સિક્સર એટલે જે 5 તત્વો અને છઠ્ઠો પુરુષ જે પરિબ્રહ્મ, એની અંદર જેની સુરતા લાગી જાય છે એને સિક્સર મારી કહેવાય છે. 4 એટલે ચોથું પદ, નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ છે અવિનાશ. ચોથા પદને જે જાણે એને જાણવું હરિનો દાસ. એવો નાશ કર્યો છે કર્મનો, એવો સંશય એક પલમાં હેણ્યો, એવું નામ જેણે જાણ્યું. એ 4 વેદ ભણ્યો, પણ એનો ભેદ જેણે જાણ્યો એ ખરો તરત બન્યો. તો આ સુરતા દ્વારા લક્ષ્યથી જો ખેલ આપણે ખેલીએ તો એની જીત થાય છે. એમ્પાયર તો મારો સદગુરુ છે. એમ્પાયર કોણ છે? મારો ગુરુ, જેનો ઈષ્ટ છે, મારો સદગુરુ. એક વખત સદગુરુ આંગળી ઉપર કરી દે કે તું મારો છો, વાર્તા પૂરી થઈ ગઈ. એમ્પાયર તો મારો સદગુરુ છે ભાઈ, અને એની આંગળી ઉપર કરી દે તો જગતમાં ગમે એટલો વેરી, ગમે એટલા વેરી હોય, જેને સદગુરુએ કીધું કે તું મારો છો, અને આ જગતના ગમે એટલા વેરી હોય, પરંતુ સદગુરુ જો એમ કહે કે વચનમાં રહે છે, રમેશ મારે તારી જીત થશે, આ એમ્પાયર એ સદગુરુ છે. બેટ એ સમજણ છે. બેટ જેના હાથમાં છે, સમજણ રૂપી બેટ જેના હાથમાં હોય, અને દડો જે છે એ શબ્દ છે. ભીતરમાં પકાવટ કરી અને શબ્દને કોઈ પણ ઉપર મારવામાં આવે તો એને સિક્સર લાગ્યા વિના રહેતી, ઓર લાગી જાય, એના ઘા લાગી જાય હૃદયની અંદર, અને એ ઘા લાગી જતા જિજ્ઞાસુ જીવ એમાં પણ જાગૃતતા આવે છે. એની પણ પોતાની તો જીત થાય છે, પણ એની પણ જીત થાય છે. અને જે ગ્રાઉન્ડ ની અંદર જે બોર્ડર છે, અને એ બોર્ડર એક માયાની છે, અને બોર્ડર બહાર જે છે એ તો 52 બહારની છે. અને 52 की सब बन रही है बानी अपरंपार. સંત કવિ જન હોય એ કહે છે કે 53 કો વિસ્તાર, 53 કો વિસ્તાર, અનામી નામ કહાવે, ને અક્ષર નિર્ધાર, अलक्ष गुरु लक्ष्मा लावे. अर्जुन कहता यार पीछा ने पूरा ज्ञानी, आ जगत है 52 माए, मगर आ तो तुरियाती बानी.
સદગુરુની વાણી તુર્યાતીત છે અને એ તુર્યાતીત વાણીની અંદર સદગુરુ આપણને તત્વમસીનો ઉપદેશ કરે છે. અહમ બ્રહ્માસ્મિ પોતાને ઠેરાવી અને સદગુરુ જેમ એમ્પાયર હાથ ઊંચો કરે એમ સદગુરુ હાથ ઊંચો કરી અને કહે છે કે તું સિંહનું બાળક છે ઓહો અને સિંહ જ છો. એક ત્રાડ મારી છે, તારી જીત થશે. આ જગતના જે ચોગાનની અંદર જેની જીત થઈ છે એની માથે ધજા પતાકા લહેરાના છે. એને એવોર્ડ મળ્યા છે, એને 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 શું કહેવાય, એને એવોર્ડ મળ્યા છે. એવોર્ડ હા, તો સદગુરુ પરમાત્મા આપણને જીતવા માટે આપણને ઘણી જ મહેનત કરી અને આ જગતના ચક્કરમાંથી નીકળી જાય એનું નામ જ જીવન છે. અને એ માનવ જીવનની જો જીત મેળવવી હોય તો સંસાર રૂપી ચોગાનમાં સદગુરુનું શરણું લેવું એ ઉપકારી છે. મંજિલ સુધી તો બધા પહોંચે પણ આત્મા સુધી પહોંચે એનું નામ મોટામાં મોટી જીત છે. તો આ જગતની અંદર ભગવાન આજના દિવસે વિશેષ નહીં કહેતા, આ મેચની અંદર, આ ક્રિકેટની અંદરથી આપણા જીવનની અંદર ગુણનું પરિધાન બને કે જેવી રીતે ખેલાડીઓની સાથે 11 જણા હારવા વાળા હોય છતાંય જો 2 જણાની હિંમત હોય અને પરિપૂર્ણ રીતે લાગણીથી રમે તો એ પોતે જયકારને પામે છે. તેમ સદગુરુનું સાનિધ્ય સેવી દેહરૂપી નગરની અંદર શબ્દ અને સુરતા દ્વારા, બેટ એટલે સમજણ દ્વારા, એમ્પાયર એટલે સદગુરુ દ્વારા, અને સદગુરુ દ્વારા 11 હરાવવાળા શરીરમાં હોવા છતાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, ચતુષ્ટ અંતકરણ આ બધા જ હરાવવાળા હોવા છતાંય તે કોઈ સંત પુરુષનું સાનિધ્ય હોય તો એની અવશ્ય જીત થાય છે. અને જીત જો કરવી હોય તો સદગુરુના વચને, વ્યવહારે, વર્તનમાં અને સદાય માટે એને આધીન થઈ અને જે રહે છે એનું જીવન ધન્ય બને છે. બોલો સદગુરુ મહારાજ. મહારાજની જય.